हे महाराज 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 माफ करजो सर्वनादेशकार सुधारजो सर्वने सुख्या करजो बड़ बुद्धि ने प्रेरणा देजो हे महाराज मारी भूल चूक થઈ હોય છે માફ કરજો આપના જ ગમતામાં સજે સજે વર્તાવજો સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. We can do extra 2 minutes for Das uncle, Bipin uncle, Parikshit bhai's mom, Sapan bhai's birthday, and બધા દક્ષા આંટીનો રિહેબ સરસ થઈ જાય, કુસુમ આંટી, ઇન્દિરાબેન બધાનું સરસ તબિયત સરસ રહે, રજની અંકલ. હાજી આપની ની સર્જરી છે, રજની અંકલની સર્જરી છે સરસ. રજની અંકલ આપણે રેકોર્ડ સેટ કરવો છે, ની પલાઠી વાળી બેસવું છે આપણે. બધા કેવું ડિફિકલ્ટ છે પણ ઇટ્સ ડુએબલ. પ્રાર્થના ભગવાનને કરી સરસ એવું બળ આપે આપણને. સુમરાન 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 हे महाराज हे दयाळु महाराज हे स्वामी हमारी
ચૂક થઈ હોય તો માફ કરજો. આપના જ ગમતામાં સહેજે સહેજે વર્તાવજો. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. આવી ગયો થાળ કે આવ્યો? કેક પેલા કાપી કે થાળ કરી? થાળ કરીને પછી કેક કાપી. અન્નમ ચતુર્વિધમ સ્વાદુ રસૈ ષડભી સમાવિતમ ભક્ષ્યભોજનમ સમાયુક્તમ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતા. ઓમ શ્રી અક્ષર પુરુષોત્તમાય ભક્ત મંડળ સહિતાય નૈવેદ્યમ સમર્પયામિ. મારે ઘેર આવ્યા છોગલા ધારી, મારે ઘેર આવ્યા ધામના ધામી. લાડુ જલેબીને સેવ સુવાડી, હું તો ભાવે કરી લાવ્યો છું ગારી. મારે ઘેર આવ્યા છોગલા ધારી, મારે ઘેર આવ્યા ધામના ધામી. સુરણ પુરાણ ને ભાજી કારેલા, પાપડ વડી વઘારી. વંતક વાલોડના શાક કર્યા, મેં તો ચોળા પડી ચમકારી. મારે ઘેર આવ્યા છોગલા ધારી, મારે ઘેર આવ્યા ધામના ધામી. કાજુ કમોદના ભાત કર્યા, મેં તો દાળ કરી બહુ સારી. લીંબુ કાકડી ના લેજો, અથાણ કડી કરી છે કાઠિયા વાડી. મારે ઘેર આવ્યા છોગલા દારી, મારે ઘેર આવ્યા દામના ધામી. વઘારેલા ભાતમાં નાખ્યા વટાણ સુકી કરી, બટેટાની ભાજે. પોચા પોચા ચોપડા પ્રેમથી બનાવ્યા તાજી, કરી તાંદળિયાની ભાજી. મારે ઘેર આવ્યા છોગલા દારી, મારે ઘેર આવ્યા દામના ધામી. મેથીની ભાજીના મુઠિયા બનાવ્યા, મેં તો વાલોડમાં દીધા વઘારી. નાની નાની રોટલીના ફુલકા બનાવ્યા જમવા. પધાર્યા કાકા બાપા સ્વામી સાહેબ આવ્યા છોગલા ધારી. મારે ઘેર આવ્યા દામના ધામી. મહારાજ જમો. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, કૃષ્ણજી જાગા સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, કાકાજી, પપ્પાજી, હરિપ્રસાદ સ્વામી, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, જસભાઈ સાહેબ, અક્ષર વિહારી સ્વામી, મહેન્દ્ર બાપુ, રાજુભાઈ, રમેશભાઈ, વસીભાઈ, ભરતભાઈ, અરુણભાઈ, અશ્વિનભાઈ, હરચંદભાઈ, કાંતિભાઈ, શાંતિભાઈ, સુરેશભાઈ, યોગિનીબેન, પ્રતિમાબેન, શારદાબેન, જયુબેન, લીલુબેન, મલતીબેન, ભારતીબેન, બાબેન, તારાબેન, જ્યોતિબેન, પ્રેમબેન, બેલાબેન, આનંદીબેન, દાસ સ્વામી, પ્રેમ સ્વામી, કોઠારી સ્વામી, મુકુંદજીવન સ્વામી, શાસ્ત્રી સ્વામી, નિર્મળ સ્વામી, શાંતિબેન, ઘનશ્યામભાઈ, કાંતિ કાકા, પ્રણવી લાડ, મલકાની શેઠ, કિશોરભાઈ માસ્ટર, હંસા દીદી, હિંમત સ્વામી, હરભાઈ સાહેબ, ગુણાદી સ્વરૂપભાઈ મહારાજ, અમારા 51 પુત્રોને નિર્ગુણ કરજો. જે પ્રસાદ ગ્રહણ કરે બધાને સુખ્યા કરજો. અમારા પંચભૂત તત્વને નિર્ગુણ કરી આનંદના ફુવારા ઉડાડતા મુક્તા કરી મૂકજો. હે મહારાજ, આજે અમારા કિરણબેનના ઘરે આજે મહાપૂજા નિમિત્તે બધા હરિભક્તો ભેગા થયા છે. અમારા કિરણબેન ને એમના બે દીકરીઓ ઈશા કોશા બધા ખૂબ ખૂબ ભજન ભક્તિ કરે, એમનું ભણવાનું સરસ ચાલે. મહારાજ સરસ રીતે આનંદ કરે એવી આપના ચરણોમાં પ્રાર્થના છે. આચમનમ
જડરે ઘેલાની હું તો જાડી ભરી લાવું તમે ચમન કરો ને મારા સ્વામી હળવે હળવે જળ પીવો છો તમે અવતારના અવતારી મારે ઘેર આવ્યા છોગલાધારી મારે ઘેર આવ્યા નામના ધામી લવિંગ સોપારીને અન્ન બીડું વાળી તજેલ છી વંતરી સારી નિષદીન આવો તો ભાવે કરી માગે જે રામ બ્રહ્મચારી મારે ઘેર આવ્યા છોગલાધારી મારે ઘેર આવ્યા દામના ધામી સજાનંદ સ્વામી મહારાજ જની જય 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 બીજા કોનો બર્થડે આજે સહિષ્ણુ સપન રાઈટ એનીવન એલ્સ ફ્રોમ મિસિંગ અને બેવની આજે ઉજવીએ સરસ સજાનંદ સ્વામી મહારાજની જય અમારા સહિષ્ણુભાઈની પછી સપનભાઈની હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર સહિષ્ણુભાઈ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર સહિષ્ણુભાઈ હેપી બર્થડે ટુ યુ बार बार दिन ये आए बार बार दिल ये गाए बार बार दिन ये आए बार बार दिल ये गाए तुम जियो हजारों साल हमारे साथ सदा साक्षात यही है मेरी आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर सहिष्णु भाई हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर सहिष्णु भाई हैप्पी बर्थडे टू यू सजानंद स्वामी महाराजनी जय 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 महाराजनी जय Now light up again. Light up again for Sapan. Sapan. This time, Sahishnu is celebrating Sapan Bhai's birthday, so he's lighting up. Doctor to doctor, eh? That's right. Yeah. Sajanand Swami Maharaj, happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Sapan Bhai. Happy birthday to you. Happy birthday to you.
Happy birthday to you. Happy birthday, dear Sapan Bhai. Happy birthday to you. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए. तुम जियो हजारों साल हमारे साथ सदा साक्षात, यही मेरी आरज़ू. हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे डियर सपन भाई. हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे डियर सपन भाई. हैप्पी बर्थडे टू यू. સજાનંદ સ્વામી રાજની જય જય જય. આજ કે આનંદ. હાજી. All this decoration is candies? So it looks like sprinkles. But they are edible, huh? Yeah. They are candies? Yeah. It's a cake of devotion. કારણ કે કાલે દિનકર અંકલે કીધું કે કાલે કેક લેતા આવજો. So she's been preparing since morning and Rachna Ben got the cake. Very good. I'm sure there was not a plan, but she did it. Rachna, you are not behind, you are plan ahead, huh? Yes, Sundar beta. I think you can. Hello, beta. Yes, Sundar. Happy birthday, beta. It's Yes, Sundar. it's peppermint. You haven't had those things. Sarjanam, Shamapanam. Kaena वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणेति समर्पयामि. तं यत् करिष्यामि तत्सर्वं मया कृतं. त्वया कृतं तु फलभुक् त्वमेव नारायण. आवानं न जानामि तव अर्चनं. पूजा चैव न जानामि क्षमस्व परमेश्वर. अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम. तस्मात् कारुण्यभावेन रक्षत्व पुरुषोत्तम. हरिनो ने हरि छे मुझ रक्षक ए भरोसो जाय ना. जे हरि करशे मुझ हितमा ए विश्वास चुकाय ना. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. सर्वत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया. सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्. Om Sahana भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै. तेजस्विनावधीतमस्तु मा
विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्ति. साक्षादक्षरदिव्यधाम स्वरूपं सत्यं परां धीमहि. ध्यानाद्यक्षभवन्दितद्रुपजना शीघ्रं प्रसादाधरैर्. यो भूमो भ्रमत्करोत्यविरतः प्रेम्णा हरेर्वै कथां. तच्छ्रीज्ञानयोगिराजसुभग कुर्यात् सदा मङ्गलं. कुर्यात् सदा मङ्गलं. कुर्यात् सदा मङ्गलं. शुभं भवतु मंगलम भवतु. હવે જે તે શ્રીજી મહારાજ ગુણાતીનંદ સ્વામી અને સર્વે અક્ષર મુક્તો પોતાનું સર્વ ઐશ્વર્ય અને સુખ લઈને આ મહાપૂજામાં પધાર્યા છે. તો હે મહારાજ, હે સ્વામી, આપના ચરણ કમળમાં હવે પ્રાર્થના છે કે આપ હવે અમારા હૃદય આકાશમાં બિરાજો. અમારી જે કંઈ ભૂલ ચૂક થઈ હોય તે માફ કરશો જી, અને અમારા હૃદય આકાશમાં બિરાજીને અમને અખંડ સુખ સુખ આપો. હે દયાળુ, પ્રેરણા આપજો. અનાથ ગચ્છ દેવેશ સ્થાનમ તે હૃદયમ મમ. ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પ્રત્યક્ષો ભવ સદા. નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સધર્મ ભક્તિરવનં વિધાતા. દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણો અખિલ મંગલમ નઃ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ. શ્રીપતિમ શ્રીધરમ માધવમ કેશવમ કામદમ કારણમ. માધવમ કેશવમ કામદમ કારણમ. શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીપતિમ શ્રીધરમ. સ્વામી મહારાજની જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. નીકળવું છે? એમને લેવા જવું છે? ભલે ભલે. જમવાનું પછી જમશો એમ? થોડો પ્રસાદ પેલો હતો ને એ આપો થોડો. સરસ સરસ. મિતુલભાઈને બી અમારા જય સ્વામિનારાયણ કહેજો. હાજી. તમે એકલા આવ્યા છો કે ઇન્દિરાબેન આવ્યા છે ને? હાજી. એમના દીકરાને એરપોર્ટ ઉપર લેવા જાય છે. હનીમૂનનું 1 વર્ષ થયું. હવે શબ્દ ગુજરાતીમાં સારો નહીં એનો. પેલું હવાઈ ગયું કે વહી ગયું.
સરસ. સ્વામીની વાતમાં એક વાત આવે છે કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો. આવી ગયા બેન? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભાનુબેન બી આગે. જય સ્વામિનારાયણ. કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો. કદાપી કરોડ કામ સુધાર્યા અને એક મોક્ષ બગાડ્યો તો શું પાક્યું? There is a Swami's talk, that by destroying 10 million important tasks, by sacrificing all of them, focus on liberating oneself. And if we became very successful and a hero of doing all these millions of activities and ended up in hell, what is the purpose? What is the benefit? Today I was doing darshan in Anjar Mandir, which is in India, And there they have put this Swamiji's write-up. So this Swamiji's, Gunatitanand Swami's Vato is not only limited to Chicago Center, but it is everywhere. In that, Gunatitanand Swami is wiping out even big people like Obama and Manmohan Singh and other things, other people, those who have a lot of activities and tasks. How many tasks Obama would be handling at a time, maybe, or over a year? કરોડ જેટલા હેન્ડલ કરતો હશે ઓબામા? No way, right? So who would be able to handle crore task, even in whole life, maybe, Maybe, probably very few, right? So Gunatitanand Swami is saying કે તમે એટલા બધા મોટા થઈ ગયા હો અને કરોડ કામ કરવાના હો, અને આ તો એક જ દિવસની વાત કરે છે, તો એને બગાડીને, સુધારીને નહીં પાછા એને બગાડીને એટલે ધક્કા મારીને, લાત મારીને, દૂર કરીને, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો. ટુ ફોકસ ઓન અવર અલ્ટિમેટ ગોલ. So sometimes we think on that, and we say that Gunatitanand Swami must have a very, very elevated vision. Gunatitanand Swami ને આપણા કલ્યાણ માટે કેટલી બધી ગરજ હશે, તો કહે ને કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો. આપણે તો બે કામ બગાડતા હોય તો કે ભાઈ હમણાં નહીં, પછી સભામાં પછી જઈશું. બે કામ નહીં, ક્રિકેટની મેચ ચાલતી હોય તો ના જઈએ ને. If there is a cricket match in India, people will be crazy about it. અહીં બી ક્રિકેટ બાજતા રશિયા ખરા કોઈ? ફૂટબોલ નહીં, બાસ્કેટબોલ, ફૂટબોલ. પણ we were going on our Vinu uncle's birthday celebration from Baroda. So from Haridham, we had a driver and a car. Kothari Swami had arranged for us, to go. So the driver જે હતા એમણે આપણે સર્વમંગલ સ્વામીની કસેટ મૂકી,
Sarvamangal Swami is very lead sadhu, in Swamiji's group, And the Swamiji's goal is to have 75,000 youngsters next year. Sarvamangal Swami has like 15 or 20,000 from Surat alone, That's such big youngsters group. And that's through, Prem Swami and others, saints. But it's a big number, right? How to handle even 1,000 or 2,000 youngsters is a challenge, right? And here he is managing 15,000 youngsters, So he was talking some good points, And some points that I remember was, that he says that Hari Prasad Swami says that when we watch these games on TV, we carry our sattva gun with that, આપણે આપણો સત્વગુણ લઈને જ આ ક્રિકેટની બધી મેચો જોતા હોઈએ છીએ. એટલે ગેમ જુઓ અને પછી તમે છેલ્લે નપાસ થઈને ઉઠો. યુ ફેલ ઇન યોર સાધના. Because if there is a game between India and Pakistan and a guy from India did not do a proper bowling, we are going to shout up, right? In football game also we shout up, right? In other words, we have taken the side of one side, India side, right? And taking the side is not Gunatit stage, In Gunatit stage, you just watch and just enjoy. Don't take anybody's side. Even if Pakistan wins, you enjoy. If India wins, you enjoy, right? It's even better, that you see the divinity in them, that they are all controlled by our divine power, One is doing good batting, no matter what, he is controlled by the divine power. That's why he did a good batting. One who is doing good bowling, you praise that he is controlled by the divine power. એની બોલિંગ કરવાવાળો કે બેટિંગ કરવાવાળો એની અંદર કામ કરવાવાળા કોણ છે? આપણા પ્રભુ છે. એવું માનીને જોઈએ તો કંઈક એલિવેટેડ કહેવાય. અને એથી બી આગળ કે એવી ગેમ જોઈને ને ખોટો આપણી આંખો બગાડીને ટાઈમ વેસ્ટ કરવાને બદલે કંઈક કોક મહાપૂજામાં ના બેસીએ, કોઈ સત્સંગમાં ના બેસીએ. Instead of wasting our time and, staring at the TV, why don't we just enjoy this Mahapuja and satsang activity? પણ આપણને કેટલાય વર્ષોની ને કેટલાય જન્મોની ટેવ પડી હોય એટલે એ કરવા જોઈએ છે. એ જોવાનું મન થાય. કાંઈ વાંધો નહીં, જોઈએ, પણ let us elevate ourselves and see the divine power controlling in them, And on top of that, even we pray them કે ભાઈ તું સાધુ થા, તું સત્સંગી થા, જ્યારે સારું રમતો હોય ને કે તું તારું એક કામ સુધાર્યું છે તે, અહીં તો કરોડ કામ બગાડવાની વાત ચાલે છે. નહીં, પણ આખું અન્ડરસ્ટેન્ડિંગ બહુ જુદું. સ્વામીની વાત, સ્વામીનું અન્ડરસ્ટેન્ડિંગ એટલે જુદું. Yesterday I was reading in સ્વામીની વાતો about in chapter 11, 126, થોડી લાંબી વાત છે, જાગા સ્વામીની છે, એમના મહિમાની, But at the end, Gunaditanand Swami says કે જે બ્રહ્માંડોમાં અમે જઈએ છીએ ત્યાં અમે જાગા સ્વામીને અમારી સાથે લઈને જઈએ છીએ. To different universes, Swami says, we go and we take Jaga Swami with us. અહીં આગળ બી અમે એમને સાથે આવ્યા છે કે છે આ બ્રહ્માંડમાં. સો
It would be nice to take a ride with Swami, and see different Brahmands. કે કેવી કેવી ત્યાં વાતો થાય છે. આપણે અહીંયા આગળ તો ગુજરાતીમાં વાત કરીએ, કાઠિયાવાડી ભાષામાં સ્વામીએ, પણ બીજા બ્રહ્માંડમાં બીજી જ ભાષા હોય ને. નહીં, આપણે તો એક બ્રહ્માંડથી આગળ હજુ આપણું સાયન્સ, our science has not discovered any other world yet where there is such kind of, evolution. They know that there are evolution. But ગુણાતીતાનંદ સ્વામી કે અમે તો બધા ઘણા બ્રહ્માંડોમાં જઈએ જ છીએ. અને એકી સાથે જતા હોય તો બી who knows, આજે અહીં આ બ્રહ્માંડમાં હતા તે વખત બીજે બી he could be there, right? And their goal is to liberate the souls, એને ભગવાનમાં જોડવા. અને એમાં એમને કોઈ સ્વાર્થ નથી. They don't have any selfish purpose, They have just a pity, a grace on us that we become the highest entity, આપણા ઘરમાં આપણો છોકરો ભણી ગણીને સરસ હોશિયાર થાય એવું દરેકને ના હોય મા બાપને. Every parents want their children to be, successful in education and in business or whatever, right? So same way, these parents are also saying that you are all my children and you become successful in elevating to become Brahmrup. So, Gunatitanand Swami's every વાત is so powerful and so meaningful and in so much depth, that we can just dwell and dwell and dwell on that. So whenever you have time, whenever you read your vat, try to understand it, in more and more depth. So most of you were yesterday in the સભા, રાઈટ? તમે બધા મોટા ભાગના બધા હતા, પણ જે કોઈ નહોતા એનો ભાનુબેન વોઝ નોટ ધેર, રાઈટ? So we went for 3 months to London and India and Paris, and then came back yesterday. And yesterday it was decoration in the temple and everybody's happy face and glooming and blooming, was very nice to see, yesterday. And all our youngsters, they were very, dressed up nicely and came very nicely also, So this creates the feeling, આપણને બધાને એવી અંદરથી ભાવના જાગે કે બધાને ઉત્સાહ સત્સંગનો કેટલો બધો છે, અને બીજે બધે બી અમે જઈને આવ્યા, બધે બી આવી સત્સંગની ક્વોલિટી જેવી શિકાગોમાં છે એવી જવાની હજુ બી ઓછી મળે. કદાચ આઈ મે બી થિંકિંગ વિથ માય બાયસ, પણ when in Delhi, Hariprasad Swamiji and us were taking the lunch, અમે બધા જમતા હતા હરિપ્રસાદ સ્વામીજી સાથે દિલ્હી મંદિરમાં. સ્વામીજીને મેં પ્રાર્થના મૂકી કે સ્વામીજી આપ આફ્રિકા બધે ગયા, ખૂબ વિચરણ થયું હશે, અને ત્યાં બધા ઘણા હરિભક્તોના બધાના આપે ખૂબ દર્શન દીધા, અને આનંદ કરાવ્યો છે. તે વખત સ્વામીજી વોઝ સેઇંગ that the quality of group and satsang in Africa is very behind, આફ્રિકાની અંદર જે બધા સત્સંગીઓ ત્યાં મળ્યા, પણ જેવા અમેરિકાની અંદર હોય કે ઇંગ્લેન્ડની અંદર કે ઇન્ડિયાની અંદર જે સમજણ છે, દેટ ઇઝ ડિફરન્ટ, આગે ભૈયા જય સ્વામિનારાયણ. સવિતાબેન બી આગે? हाँ, जय सोना बेटा. और प्रयाग में भी आवे? सारू सारू. So Swamiji was saying, that Swamiji went many countries, in Africa, but the quality of satsang, was not elevated, Hmm? Swamiji has a vision, he can see,
એન્ડ દેન આઈ વોઝ એક્સપ્લેનિંગ ટુ સ્વામીજી કે સ્વામીજી આફ્રિકા દેશમાંથી જે લોકો સમજુ છે અને અકલવાળા છે તો યુરોપને ઇન્ડિયા અને અમેરિકા ભાગી જાય આગે બેટા જય સ્વામિનારાયણ હાવ આર યુ જય સ્વામિનારાયણ બેટા જય સ્વામિનારાયણ So whatever is left over, in Africa is those who are not that talented or that, energetic to, live maybe. Now there are some talented there also, and they are there, But their focus may not be on satsang as much, Their focus may be on material focus, or their family focus, or political focus or something, but not spiritual focus, જ્યારે આપણે અહીં આગળ જોઈએ તો દરેકને એવો ઉત્સાહ દેખાય અને આપણે બધાએ એવો સરસ અંદરથી વેગ અને એવું ચક્કર ચડાવ્યું છે કે ભાઈ આપણે ભ્રમરૂપ થવું જ છે ભ્રમરૂપ થઈને જ છોડવું છે જે ગુણાતીતાનંદ સ્વામી કરાવવા માગતા હતા સો વી હેવ દેટ કાઇન્ડ ઓફ અલ્ટિમેટ હાઈએસ્ટ ગોલ ટુ બીકમ ભ્રમરૂપ Now some of us may be thinking કે વખત ભ્રમરૂપ થઈ ગયા then we may not be able to come back and enjoy this world again. If we become Brahmrup, then we will not be enjoying the world, It's not that way, There are two ways we come back, One is by our own, worldly tangling, which we call the laws of karma, karma no kaido. That you have done certain deeds, that it's going to bring you back on this earth in your next birth, There you have to pay the price of what you have done, good or bad, But the other one is the law of spirituality, Bhagwan no kaido. That you have liberated. Now Bhagwan is saying that, okay, Tulsi Ramji, you have to go back and do this, this and that, But now you are coming with a full awareness, full background, And you will not get tangled into this world. And even if you get tangled, you will get out of it sooner than the others, There is a difference, So, just like, somebody who goes to India, but has a US passport, will come back easily in America, But some of the others, that, like Amaro Vijay, in Paris, somebody was asking me, or in India, I think in Paris, they said that, તમે ગમે તેમ ધૂન કરો અમારો વિજય 2015 સ્વામીજીના સમયમાં આવે ત્યાં મેં કહું ભાઈ એને આવવા માટે કોઈ પ્રોબ્લેમ નથી he can come any time to India. પાછા આવવાનો પ્રોબ્લેમ છે સમયો તો સરસ થાય ત્યાં યદગત્વા. So for him is a choice, America or Samayu, right? And he's smart enough, he's going to select America. We would pray, કે ભાઈ ત્યાં આવે, પણ Obama has to make a new rule and you qualify for that and you can come and go, then it's a different thing, But point is, that we want to go with that kind of freedom to Akshardham. And then, if Bhagavan says, okay, you go to this Brahman or you go to another Brahman, then you go, right? But you are under full control, You are under full knowledge and power, that you will not get tangled there, So that is our goal, આપણે એવા ભ્રમરૂપ થવું છે કે ભગવાન પછી જ્યાં બી મોકલે ત્યાં આપણે નપાસ થયા વગર we can return back, right?
સો દેટ ઇઝ અવર ગોલ. આપણે એવું સરસ જીવવું છે. આ બેન કોણ? ફાલ્ગુની બેન. હો યા બેટા. હા, હું તો તને નવી જ દેખાઈ તું બેટા. તારી તબિયત ઠીક છે ને? શરદી થઈ ગઈ છે કે? સરસ સરસ. જય સ્વામી બેટા. નીતાબેન બી આવી ગયા છે. સરસ સરસ. So we want to have that kind of firm conviction within ourselves. Okay, I belong to God and God is going to take care of me no matter what. I mean, when we were in Paris, there are a lot of people, they have financial problems, challenges, And they were telling, कि हमें शू करिए, So we gave them some, methods and guidance, But in the method and guidance, Praveen Bhai Lad, he himself says, that all of you in Paris, don't have the total firm conviction in God, જ્યાં સુધી એવું કન્વિક્શન થાય નહીં ત્યાં સુધી આ ચેપ્ટર ચાલવાનું જ you are going to have problems and problems are going to drag you down, But if you are totally convinced that I belong to God, then problems are going to become opportunities. They are going to become the stepping stones. But how can we differentiate that, જ્યારે તમને broad vision હોય ત્યારે જ દેખાય. Tunnel vision હોય, when you have tunnel vision, then you are going to cry. Then you are going to be unhappy. Or you are going to be happy and you are going to be tangled, right? Both ways. But when you have a broad vision, then you can see, આ બધું મારા upgrade માટે છે, મારા upliftment માટે છે. Whatever things are happening for my betterment. એ કન્વિક્શન ક્યારે આવે? જ્યારે આપણને પૂરેપૂરો ભગવાનનો વિશ્વાસ હોય ત્યારે. So we want to elevate ourselves to that level, Our goal is not to have any problem, right? But if the problem comes, then we want to convert that into opportunity. જો આપણે ખરેખર ભગવાનના થઈને જીવતા હોય તો કોઈ પ્રોબ્લેમ આવે જ નહીં. There is no problem, right? ગુણાતીતાનંદ સ્વામીને કેટલા પ્રોબ્લેમ આવેલા છે? નો પ્રોબ્લેમ, રાઈટ? તો એના દીકરાઓને ના જ હોય ને. આપણે બી એમના દીકરા થઈએ તો આપણને દુનિયાને લાગે કે પ્રોબ્લેમ આવ્યો છે. ધી વર્લ્ડ મે થિંક દેટ this guy is suffering a lot, even being satsangi and sadhak. No, that person inside is very happy, very content, because that person knows why this thing has come, right? આપણે એવી રીતનું સરસ જીવન જીવવું છે અને કોઈ પણ પ્રકારની માયા આપણને નડે નહીં. માયાના બી બધા ઘણા પ્રકાર છે. દેર આર સો મેની વેરાયટીઝ ઓફ માયા. અને જે કંઈ આપણને ભગવાનથી દૂર કરે, વચનામૃત ગઢડાનું પ્રથમનું પહેલું, ભગવાનથી જે દૂર કરે એ માયા. વોટ એવર ઇઝ ડાયવર્ટિંગ અસ ફ્રોમ ગોડ ઇઝ માયા. એન્ડ સમટાઈમ્સ the Maya will justify કે okay, doing this, temporary, ભગવાનને સોવાડીને કંઈ કરી આવીએ is okay, પણ ભગવાન જાગ્રત છે. God is awake. So we want to be totally sincere and honest and dedicated, to God. કે મહારાજ તમારા વગર અમારે બીજું કાંઈ ન જોઈએ. હું બ્રહ્મરૂપ એવો તમારો દાસ. દાસના બી દાસ. So then we are home free. Then we are elevated. So સરસ આપણે એવું જીવવું છે અને એવી સરસ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારી એવી કોઈ પરીક્ષા નહીં લેતા કે જેમાં અમે નપાસ થઈએ, રાઈટ? We don't want to have exam where we want to fail, right? We want to have exam where we always pass with 100%. Not even 1%, 1% બી ઓછો ના જવો જોઈએ, right? Yeah.
તો અમે 1986માં કાકાજી પાસે માગેલું છે. કાકાજીને પ્રાર્થના મૂકેલી છે કે અમને અમારી એવી પરીક્ષા નહીં કરતા. ડોન્ટ ક્રિએટ એન એક્ઝામ સો દેટ વી ફેલ. અમારી એવી પરીક્ષા નહીં કરતા કે અમે નપાસ થઈએ એનો, અમે પાસ કરજો એનો. આજે અમારા સંકલ્પ સાથે અમે ગાડીમાં આવતા હતા, થોડી સરસ બધી વાતો નીકળી એનો. સંકલ્પ બી ભાવનાવાળો છે કે મારા તૃપ્તેશભાઈ ને એમનું ફેમિલી બી સત્સંગમાં આવી મા પૂજાને બધામાં આવતું થાય, પણ કે મારું બોસ છે તૃપ્તેશ, એટલે મારે બહુ વધારે તો કહેવાય નહીં કે છે. મેં કીધું પ્રાર્થના કરજે ભાઈ. નહીં, આપણો માલ સારો છે બેટા, માલ રિટર્ન થાય એવો નથી. નહીં, સો ઇફ અવર પ્રોડક્ટ ઇઝ ગુડ then we don't have to worry. નહીં, ચાલો સરસ. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. આજ કે આનંદ કી જય. આજે મારા રજનીભાઈ ભાઈ આવી ગયા છે. અઠવાડિયું રોકાવાના છે ને? હા, બુધવારે જ. એમ બુધવારે પાછા યા સર્જરી. કેટલા વાગ્યા? 2:15 થયા ને?